ગઈકાલે ગુરુવારે મેવાડના રાજા મહારાણા પ્રતાપની 485મી જન્મ જયંતિનો ઉત્સવ હતો। જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ગુરુવારે સવારે મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહારનો કાર્યક્રમ યોજવામાં આવ્યા બાદ શહેરની અને જિલ્લાની તેમજ દ્વારકા જિલ્લાની વિવિધ રાજપૂત સંસ્થાઓએ ગુરુવારે સાંજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રેલીનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો। આ રેલી જામનગરના ગાંધીનગર રોડ પર આવેલા વિશ્વકર્મા બાગ ખાતેથી શરૂ થઈ હતી અને લાલ બંગલા નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે પહોંચી હતી, જ્યાં પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। આ વિશાળ બાઇક રેલીમાં ખુલ્લી જીપમાં સૌરાષ્ટ્ર ઝોન રાજપૂત કરણી સેના મહિલા પક્ષના અધ્યક્ષા નૈનાબા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા અને પૂર્વ મંત્રી હકુબા જાડેજા સહિતના રાજપૂત અગ્રણીઓ જોડાયા હતા। રેલીના કાર્યક્રમ બાદ સાંજે 7 વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક કષ્ટભંજન હનુમાનજી મંદિરે હોલ ખાતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના અગ્રણીઓ અને ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ સમૂહ ભોજનના દાતા નૈનાબા જાડેજા હતા। આ સમગ્ર કાર્યક્રમ અંગે પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। સમગ્ર દેશ જેના માટે ગૌરવ લઈ શકે, હિન્દુ સમ્રાટ મેવાડના રાજવી મહારાણા પ્રતાપસિંહની આજ 485મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશ આજે એને વંદન કરે છે। માત્ર રાજપૂત સમાજ નહીં પણ હિન્દુ સમાજ ગૌરવ લઈ શકે એવા મેવાડના રાજવીની આજે જ્યારે 485મી જન્મ જયંતિ હોય ત્યારે હું એને વંદન કરું છું। જામનગર રાજપૂત સમાજની અલગ અલગ સંસ્થાઓ દ્વારા જબરજસ્ત આજે રેલી રૂપે લાલ બંગલે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે ત્યાં ફુલાર કરી અને નાત જમણવાર ખૂબ મોટું આયોજન છે। બેનસી નૈનાબા તરફથી જમણવારના દાતા છે। સમાજની એકતા, અખંડિતતા અને હિન્દુ સમાજને જાગૃત માટે મહારાણા પ્રતાપનું યોગદાન છે, આપણે કાંઈ ભૂલવું ના જોઈએ।